ખરાબ રસ્તાની સ્થિતિને લઈને કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા। સીએમએ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને ખરાબ રસ્તાને લઈને ટકોર કરી। નાગરિકો પાસેથી ટોલ વસૂલવા છતાં રસ્તાઓની હાલત કફોડી છે। નીતિન ગડકરી 3 દિવસ માટે ગુજરાતમાં છે। ગઈકાલે ગડકરીએ સીએમ સાથે બેઠક કરી હતી। રાજ્યમાં ખરાબ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા પ્રહાર કરાયા છે। રાજ્યના મુખ્યમંત્રીએ દેશના પરિવહન ને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરને કહેવું પડ્યું ગડકરીજીને કે ગુજરાતની જનતા ટોલ ટેક્સના નામે કરોડો રૂપિયા ટેક્સ આપે છે, તેમ છતાં રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, ખેડૂતો દેવાદાર થયા છે, ખેડૂતો આર્થિક રીતે તકલીફમાં હોવાને કારણે સરકાર પાસે જે પેકેજના નામે પડીકું જાહેર થયું એની સામે આક્રોશ વ્યક્ત કરે છે। રોજગારની તક નથી, શિક્ષણની વ્યવસ્થાઓ નથી, ચારે તરફ ભ્રષ્ટાચાર છે। આ બધા જ મુદ્દાઓને લઈ અને લોકો આ યાત્રામાં પોતાના મુદ્દા રજૂ કરી રહ્યા છે।